હેલો ફ્રેન્ડ્સ, હું નૈના સત્રા, એસ્ટ્રોલોજર, વાસ્તુ કન્સલ્ટન્ટ. સમૃદ્ધિ વાસ્તુમાં આપનું સ્વાગત છે. આપણી લાઈફમાં ડે ટુ ડે લાઈફમાં કંઈક ના કંઈક ઘટિત અઘટિત બનતું જ હોય છે. ક્યારેક આપણને ન બનતું પણ બને છે જ, પણ આપણે સમજી નથી શકતા કે એ કેમ બન્યું. પણ આની પાછળ પણ એક સાયન્સ જ કામ કરે છે. એસ્ટ્રોલોજી, વાસ્તુ, ઓરા, ચક્રાસ, એવી રીતે ઘણા બધા સાયન્સ છે. પણ આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ઘર, એ ઘરની એનર્જી આપણા એનર્જી સાથે અલાઈન થાય છે અને આપણને રિઝલ્ટ આપે છે, સારા અને ખરાબ. આપણે માનીએ કે ન માનીએ, પણ એ ઇનડાયરેક્ટલી આપણા સાથે અલાઈન થઈ જ જાય છે. આજનું ટીન આજનું જનરેશન પણ આવું બધું માનવા તૈયાર નથી હોતું કે નહીં નહીં આવું બધું નથી હોતું. તો કેમ પછી આપણને ક્યાંક જઈએ છીએ તો આપણને બહુ સારું ફીલ થાય છે, કોઈની સાથે વાત કરીએ તો આપણને બહુ સારું ફીલ થાય છે. પણ બધી જગ્યાએ આપણને નથી ગમતું, બધી વ્યક્તિ સાથે આપણને નથી ફાવતું. કેમ? એનું પાછળ પણ એક સાયન્સ છે. હવે આપણે ઘરમાં થોડા ઘણા ચેન્જીસ કરીએ તો આપણને ક્યારેક સારું રિઝલ્ટ મળે છે ને ક્યારેક નથી મળતું. આપણે ઘર ક્યારેક શિફ્ટ કરીએ, એક ઘરમાંથી બીજા ઘરમાં જઈએ તો આપણને ઘણા બધા ઇશ્યુ આવવા લાગે છે, પૈસાના, હેલ્થના, રિલેશનના. બધા રિલેશન એટલે કોઈ ના કોઈ ઇશ્યુ થાય છે ત્યારે આપણને એવું ફીલ થાય છે કે હા, આપણે ત્યાં હતા તો વધારે જૂના ઘરમાં વધારે સુખી હતા, અહીંયા આપણને આ બધું ફેસ કરવું પડ્યું. કેમ આવું થયું? કેમ કે ત્યાંની એનર્જી અલગ હતી, ત્યાંનું બધું અલગ હતું, અહીંયાનું અલગ હતું. પણ આપણે એ માનવા તૈયાર નથી. નહીં નહીં આવું કંઈ હોતું જ નથી, આ બધું ખાલી આમ કહેવાની વાતો છે. હા, ભલે જેને નહીં માનવું નહીં માને, પણ તમારા માનવાથી કે મારા નહીં માનવાથી કે કોના માનવાથી એ નહીં થયું ને. જે થવાનું હશે એ તો થવાનું જ છે. હવે આપણે જેને કંઈક પોતાના કરિયરમાં, પોતાના લાઈફમાં કંઈક કરવું છે અને આગળ વધવું છે, પોતાનો સમયનો બગાડ થતાં બચાવવો છે, એના માટે છે આ વિડીયો. હવે થોડા ઘણા ચેન્જીસ કરીને કે થોડી ઘણી નાની મોટી રેમેડી કરીને આપણને સારો મોટો ડ્રાસ્ટિક ચેન્જ મળતો હોય તો કેમ ના કરવું જોઈએ? આપણો લાઈફના કેટલો બધો સમય જતો રહ્યો, એ સમય તો પાછો નહીં આવશે, પણ પૈસા તો પાછા આવી જાય છે, પણ સમય ક્યારે પાછો નથી આવતો. લગ્ન, કરિયર, ગ્રોથ, શિક્ષણ, છૂટાછેડા, બાળક, આ બધા રિલેટેડ કોઈના કોઈ પ્રશ્ન બધાને સતાવતા હોય છે. જો તમને પણ આમાંથી કોઈ એક પ્રશ્ન સતાવતો હશે કે કંઈક તમને પણ કોઈ એવું ક્વેશ્ચન હશે કે એવું પ્રશ્ન તમને મૂંઝવતો હશે તો તમે મને સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 8291055731. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય, ટેક કેર.